તાપી જિલ્લામાં વરસાદી માહોલ હજુ યથાવત છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. જિલ્લાના અલગ અલગ તાલુકાના કુલ 110 માર્ગો બંધ છે. વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢમાં મોટા પ્રમાણમાં માર્ગો પ્રભાવિત થયા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ તાકીદ કરવામાં આવી. સરેરાશ 3.5 ઇંચ જેવો વરસાદ થયો છે. અમુક તાલુકામાં 5 ઇંચ જેવો વરસાદ થયો છે. અત્યારે જિલ્લામાં જે છે લગભગ 62 જેવા જે છે રોડો બંધ કરવામાં આવ્યા છે ઓવરટોપિંગના કારણે. મારી વિનંતી છે બધા જ તાપીજનોથી જે છે કે અત્યારે કોઈ પણ કારણોથી જે છે ઘરેથી બહાર નહીં નીકળીએ. ખેતર તરફ કા પાણીની તરફ કા નીચાણા વિસ્તાર તરફ બિલકુલ નહીં જવાનો. સતત ગામના જે છે સરપંચ અને તલાટીના સતત સંપર્કમાં રહેવાનો અને ક્યારે પણ કોઈ એવી મુશ્કેલી ઊભી થાય કે લાગતી હોય તો તાત્કાલિક આ લોકોનો સંપર્ક કરવાનો કે અમારા તાલુકાની ડિઝાસ્ટર રેસ્પોન્સ ટીમનો સંપર્ક કરવાનો. અત્યારે દરેક તાલુકાની નોડલ ઓફિસર અને આની આખી ટીમ ક્લાસ 1 ઓફિસર બધા ફિલ્ડમાં છે અને આ વરસાદ અત્યારે આજે આખો દિવસ સતત ચાલુ રહેશે. રાત્રે પણ મોડી રાત્રે સુધી જે છે આવતા કાલે સવારે 3-4 વાગ્યા સુધી આ વરસાદ ચાલુ રહેશે.